ઓમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોએ સર્વ સાહમ. ક્રમબદ્ધ પર્યાય. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અનેક ઉપાય બતાવ્યા. કેવી રીતે આગળ વધવું, કેવી રીતે સ્વરૂપ તરફ જવું, એને માટેના કેટલાય ઉપાયો શાસ્ત્રમાં જેમ જેમ વાત આવતી ગઈ તેમ તેમ બતાવતા ગયા. અને એમાંનો આ એક ઉપાય છે કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો. એટલે એ વાત એમણે કોઈ પણ શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે કરી જ છે. અને એ વાત ક્રમબદ્ધ પર્યાયની વાત એ બધા સ્વાધ્યાયમાંથી સંકલિત કરી અને જે આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે પૂજ્ય ગુરુદેવના પ્રવચન ક્રમબદ્ધ પર્યાય પ્રવચન, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન. અને એમાં અત્યારે આપણે આ 16મો સ્વાધ્યાય છે. ક્રમબદ્ધ પર્યાય પ્રવચન એનો આ 16મો સ્વાધ્યાય છે. ગુરુદેવના એ પ્રવચનમાં હવે એ આગળ વધીએ છીએ. અગાઉ ઘણી બધી વાત આવી, ઘણા પ્રશ્નો આવ્યા. એ પ્રશ્નોના સમાધાન પણ પૂજ્ય ગુરુદેવે આપ્યા. હવે આગળ એક અહીંયા લઈએ છીએ કે ક્રમબદ્ધથી પુરુષાર્થ સિદ્ધ થાય છે કે સ્વચ્છંદપણું. કોઈ પોતાની બુદ્ધિને એવી રીતે વિચારે કે આવો ક્રમબદ્ધનો નિર્ણય કરીએ તો પછી જીવ સ્વચ્છંદી થઈ જશે કે જ્યારે થવું હશે ત્યારે થશે. ક્રમબદ્ધમાં જ થવાનું છે ને તો આપણે શું ચિંતા છે, થશે જ્યારે થવું હશે ત્યારે થશે. તો કે આવી રીતે જીવ સ્વચ્છંદી ન થઈ જાય. પ્રશ્ન કરનારની વાત જે છે એમાં થોડું વજૂદ છે કે જો ક્રમબદ્ધ પરિણામ થાય છે તો પછી થશે જ્યારે થવાના હશે ત્યારે ક્રમબદ્ધમાં જ થવાના છે ને તો અમારે શું એમ કરી અને જીવ સ્વચ્છંદી નહીં થઈ જાય. પણ એ પ્રશ્ન પૂછનાર જે છે એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી થયો. એને સાચા અર્થમાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા માટે પ્રયત્ન કર્યો નથી, પુરુષાર્થ કર્યો નથી, એટલે એને એવો પ્રશ્ન થયો છે. અને બીજા સંબંધી કરી અને એને એવો પ્રશ્ન કર્યો છે કે જીવો આ પ્રમાણે સ્વચ્છંદી થઈ જશે, એને એવો વિકલ્પ આવ્યો છે. પણ એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો જોઈએ અને પહેલા તો પોતે કરવો જોઈએ અને પોતાને નિર્ણય થયો છે પછી એ સંબંધી પ્રશ્ન કરવો જોઈએ. આપણને ઘણી વાર છે ને બીજાની ચિંતા બહુ થતી હોય, આપણી ચિંતા નથી કરતા અને બીજાની ચિંતા કરીએ છીએ. પેલો આમ કરે, પેલો તેમ કરે. ભાઈ બધી વાત સાચી, પણ તને તારા અનંત ગુણના અંદરમાં ચાલી રહેલા ભવનમાંથી કાંઈ સ્પર્શ થયો છે? આપણે આપણી જાતને પૂછીએ ને તો ખ્યાલ આવે. એટલે બીજાની ચિંતા એ આમે છોડી દેવી. અહીંયા આ પ્રશ્ન એવો જ છે. પ્રશ્ન કરનાર પૂછે છે કે જો બધું ક્રમબદ્ધ છે અને તેમાં જીવ કાંઈ જ ફેરફાર ન કરી શકે તો પછી જીવમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? પછી કોઈ પુરુષાર્થ નહીં કરે, બધા સ્વચ્છંદી થઈ જશે જો આ વાતને પકડીશું તો. જેને આ વાતને પકડી નથી એટલે કે જેને એના ઉપર વિચાર નથી કર્યો એ આવો વિચાર કરી અને આવો પ્રશ્ન કરે છે. ફરીથી ગુરુદેવ ઉત્તર આપે છે અને દરેક વખતે ગુરુદેવે કંઈક નવી વાત ઉત્તરમાં કહી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે બધું ક્રમબદ્ધ છે એવા નિર્ણયમાં, બધું ક્રમબદ્ધ છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે. તમે એવો નિર્ણય કરો, પાકો નિર્ણય કરો, અને પાકો નિર્ણય કરવા જશો તો ત્યારે તમને અંદરમાંથી જે પ્રશ્નો થશે એના સમાધાનો કરશો, ફરી પાછા પ્રશ્નો થશે એના સમાધાનો પ્રાપ્ત કરશો, પાંચ સમવાયની વાતને પ્રાપ્ત કરશો, પર્યાયના સ્વરૂપનો વિચાર કરશો, દ્રવ્યના સ્વરૂપનો વિચાર કરશો અને એમ કરતા કરતા આગળ વધશો અને પછી છેવટે અકર્તા ભાવ, સ્વરૂપનતા, આ બધી વાતો એમાં આવી જશે અને ત્યારે તમને નિર્ણય થશે કે ઓહો પર્યાય તો ક્રમબદ્ધ જ છે. અને એટલો બધો જયારે એવો વિચાર થશે, એવું અંદરની મંથન ચાલશે, મનોમંથન ચાલશે, ચિંતન ચાલશે, તો એને લીધે થઈ અને પછી કેવી પોતાની કેવી દશા થઈ જાય છે. એક પ્રકારનો વૈરાગ્ય આવી જાય છે જગતના પદાર્થો પ્રત્યે, જગતમાં જેને સુખ માનવામાં આવ્યું છે એ બધા પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા આવી જાય છે. પરના કરતાપણાનો ભાવ જે છે એ છૂટી જાય છે. એટલે આ પુરુષાર્થ જે છે
એ પુરુષાર્થમાં જ આ બધું થઈ જાય છે. એ પુરુષાર્થ કર્યા વિના એ નિર્ણય કરવાનો પુરુષાર્થ ક્રમબદ્ધ, બધું ક્રમબદ્ધ છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે. ગુરુદેવ આગળ અહીંયા કહે છે કે પરનું ફેરફાર કરવું તે કાંઈ આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. પરના ફેરફાર એ કરી શકતો નથી. એ કાંઈ આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. આત્મા એવો પુરુષાર્થ કરી શકતોય નથી. ભગવાન જગતનું બધું માત્ર જાણે જ છે, પરંતુ તેઓ પણ કાંઈ ફેરવી ન શકે. તો તેથી શું ભગવાનનો પુરુષાર્થ પરિમિત એટલે હદવાળો થઈ ગયો? પરનું કાંઈ ન કરી શકે એટલે ભગવાનનો પુરુષાર્થ પરિમિત થઈ ગયો. અને એવી જ રીતે આ આત્મા પરનું કાંઈ ન કરી શકે એમ જ્યારે કહ્યું, અને ક્રમબદ્ધમાં બધાના પરિણામો થઈ જ રહ્યા છે એમ કહ્યું, તો એનો અર્થ એવો થયો કે પુરુષાર્થ નથી થતો. તો તે ભગવાનનો પણ પુરુષાર્થ પરિમિત થઈ ગયો. એમ નથી. ભગવાનનો કેવો પુરુષાર્થ થયો ત્યારે ભગવાન થયા છે, જરાક તો વિચાર કરીએ આપણે. ભગવાને કાંઈ ફેરવ્યું નથી. પરમાત્મા થયા તો એમણે શું ફેરવ્યા? પરમાં શું કાર્યો કરી અને એ કેવળી થયા? પરના કાર્યો કરીને કેવળી થયા? પરમાં ફેરફાર કરીને કેવળી થયા? શું પુરુષાર્થ કર્યો? ક્યાં પુરુષાર્થ કર્યો? પરને વિશે પુરુષાર્થ કરીને કેવળી થયા છે. સ્વને વિશે એકાગ્રતા કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. એ પુરુષાર્થ નથી તો બીજું શું છે? અને એમાં જે પરિણામો જે થયા ક્રમબદ્ધ થયા. પરમાત્માએ, હરિયદ પરમાત્માએ, તીર્થંકર ભગવાને, કેવળી પરમાત્માએ કેવી રીતે પુરુષાર્થ કર્યો એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે પુરુષાર્થ તો અંતરંગ થયો છે, એ રીતે જ થયો છે. તો કઈ પરના કાર્યો ભગવાને કર્યા નથી. એ પરના કાર્યો ભગવાન કરી શકતા નથી. સ્પષ્ટ વાત ગુરુદેવે તો અહીંયા કહી દીધી કે ભગવાન જગતનું બધું માત્ર જાણે જ છે, પરંતુ તેઓ પણ કાંઈ ફેરવી ન શકે. તો શું તેથી ભગવાનનો પુરુષાર્થ પરિમિત એટલે હદવાળો થઈ ગયો? નહીં. ભગવાનનો અનંત અપરિમિત પુરુષાર્થ પોતાના જ્ઞાનમાં સમાણો છે. આ આત્મા એ પણ ભગવાન જેવો જ્ઞાન સ્વભાવી આત્મા છે, અને એનો પુરુષાર્થ પણ એના જ્ઞાનમાં હોય. જેમ ભગવાનનો આખો પુરુષાર્થ જે છે એમના જ્ઞાનમાં સમાણો, તો પછી દરેક જીવનો ખરેખરો પુરુષાર્થ તો પોતાના જ્ઞાનમાં હોય. ભગવાનનો પુરુષાર્થ સ્વમાં છે, પરમાં નહીં. અને પુરુષાર્થ તે જીવ દ્રવ્યની પર્યાય છે, તેથી તેનું કાર્ય જીવની જ પર્યાયમાં આવે. પણ જીવના પુરુષાર્થનું કાર્ય પરમાં આવે નહીં, પરમાં કાર્ય થાય નહીં. એટલે તું જેને પુરુષાર્થ માની રહ્યો હોય કંઈક બીજી રીતે, તો એમાં તારી ભૂલ થાય છે. અહીંયા તો સ્વને વિશે જ આ પુરુષાર્થ થાય છે. જ્ઞાનથી તો પુરુષાર્થ થાય છે. પુરુષાર્થને તું સમજ્યો જ ક્યાં છો? આગળ કહે છે કે સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન દશા આત્માના પુરુષાર્થ વગર થાય એમ જે માને તે મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દર્શન થી શરૂ કરીને કેવળ જ્ઞાન સુધીની બધી જ અવસ્થાઓ જે થાય છે આત્માના પુરુષાર્થ વગર થાય છે એમ તો થતું નથી. જ્ઞાની તો ક્ષણે ક્ષણે સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે. સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે, અને જેમને પૂરો જ્ઞાયક સ્વભાવ ઉઘડી ગયો તે કેવળ જ્ઞાની છે. તેમના જ્ઞાનમાં બધું એક સાથે જણાય છે. હવે એમના જ્ઞાનમાં એક સાથે આવું જણાય છે એટલે એ સર્વજ્ઞ થયા છે. ને આવી પ્રતીતિ કરતા પોતે પણ સ્વદ્રષ્ટિથી જોનાર જ રહ્યો. જ્યારે આપણે એમ સમજીએ છીએ કે સર્વજ્ઞ ભગવાન એવો પોતાના સ્વરૂપને વિશે પુરુષાર્થ કરી અને સર્વજ્ઞ થયા છે, અને એવા સર્વજ્ઞને આપણે માનીએ છીએ એમ એ સર્વજ્ઞ થયા છે. કેવી રીતે સર્વજ્ઞ થયા? પોતે પોતાના જ્ઞાયક સ્વભાવને પૂર્ણપણે પ્રાપ્ત કરીને એની પૂર્ણપણે પ્રગટતા થઈ છે, ત્યારે એ કેવળી પરમાત્મા થયા છે, સર્વજ્ઞ થયા છે. આ વાત આપણે જયારે જાણીએ છીએ, એમાં હા પાડીએ છીએ, તો એનો અર્થ શું થયો કે સર્વજ્ઞતા તો પોતાના સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થઈ છે. એટલે એવી પ્રતીતિ કરીએ, એવી શ્રદ્ધા કરીએ તો આપણને પણ આપણી દ્રષ્ટિ ક્યાં જાય? સ્વ તરફ જાય. ગુરુદેવ એમ સમજાવી રહ્યા છે કે તેમના જ્ઞાનમાં બધું એક સાથે જણાય છે. આવી પ્રતીતિ કરતા પોતે પણ સ્વદ્રષ્ટિથી જોનાર જ રહ્યો.
જ્ઞાન સિવાય પરનું કર્તૃત્વ કે રાગાદી એ બધું અભિપ્રાયમાંથી ટળી ગયું. સ્વની દ્રષ્ટિ કરો એટલે પછી પરનું કર્તૃત્વ ક્યાં રહ્યું? પરમાં કાંઈ કરવા પણાનો વિકલ્પ ક્યાં આવ્યો? પછી એ તો વાત રહેતી નથી. રાગાદી ક્યાં રહ્યા? એ પણ રહેતું નથી. બહારમાં કાંઈ કરવાનું રહ્યું નહીં, કેમ કે દ્રષ્ટિ સ્વ તરફ થઈ. અને આવી દ્રષ્ટિના જોરે જ્ઞાનની પૂર્ણતાની ભાવનાથી વસ્તુ સ્વરૂપ ચિંતવે છે. અને આ પુરુષાર્થ છે. આ ભાવના એ જ્ઞાનીની છે અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની આ ભાવના નથી. મિથ્યા દ્રષ્ટિની આવી ભાવના નથી. કેમ કે મિથ્યા દ્રષ્ટિ જીવ તો પરનું કર્તૃત્વ માને છે. કર્તાપણાની માન્યતા વાળો જીવ જ્ઞાતાપણાની યથાર્થ ભાવના કરી શકે નહીં. પરનું કર્તાપણું માનવું અને પોતે જ્ઞાતા રહેવું એ ક્યાં રહ્યું? એ તો બે વિરોધાભાસી વાત રહી. જો પ્રભુ તું જ્ઞાતા દ્રષ્ટા છો, પરનો જ્ઞાતા દ્રષ્ટા છો, તો પરનો કરતા નથી. અને જો તું પરનો કરતા થવા જાય છે તો તને પરનો જ્ઞાતા દ્રષ્ટા ભાવ તો રહ્યો જ નહીં. તું તો વિભાવ ભાવે થઈ ગયો. ગુરુદેવ એમ આપણને સમજાવે છે. પરનું કરતાપણું કરવા જાય એનો અર્થ શું થયો? કે પરનો જે જ્ઞાતા દ્રષ્ટા હતો એને બાજુ પર મૂકી દીધું, એને નેવે મૂકી દીધું, એને કાઢી મૂક્યું અને કરતાપણાને પોષ્યું. હું આના આમ કામ કરું, તેના તેમ કામ કરું, આમ બધું ધર્મના નામે બધું. એને એ પુરુષાર્થ કહેવા માંડ્યું. એમાં પાછા કેટલી વસ્તુના સાધનો એને પકડી લીધા. આ બધા ધર્મના સાધન વગેરે વગેરે વગેરે. પણ આત્માની દ્રષ્ટિ તો રહી નહીં. જ્ઞાતા દ્રષ્ટા તો એ વાત જ આખી ઉડી ગઈ. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એ નિર્ણય જ નથી. ત્યારે તો આવું જ થાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ તો પરનું કર્તૃત્વ માને છે અને કર્તાપણાની માન્યતા વાળો જીવ જ્ઞાતાપણાની યથાર્થ ભાવના કરી શકે નહીં. કેમ કે કર્તાપણાને અને જ્ઞાતાપણાને પરસ્પર વિરોધ છે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. આખું ન્યાય સમજાવી દીધો છે. આગળ કહે છે કે સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જેમ જોયું હોય તેમ જ થાય. સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જેમ જોયું હોય તેમ જ થાય. આપણે તેમાં કાંઈ ફેરફાર ન કરી શકીએ તો પછી તેમાં પુરુષાર્થ રહેતો નથી. આમ લોકો બોલે છે અને આમ માને છે. કોણ માને છે? પ્રમાદી લોકો એમ માને છે. હવે આપણે કાંઈ પુરુષાર્થ કરવાનો નહીં રહ્યો. ભગવાનના જ્ઞાનમાં છે એમ બધું થશે. ગુરુદેવ કહે છે કે આમ જે માને છે તે અજ્ઞાની છે. એ અજ્ઞાની છે, એ પ્રમાદી છે, મિથ્યા દ્રષ્ટિ છે. એને સાચો પુરુષાર્થ કરવો જ નથી. એને ભવના ભ્રમણનો થાક લાગ્યો જ નથી. એ ફક્ત બોલે છે. શાસ્ત્રનો અભ્યાસ કરે છે તો પણ ફક્ત બોલે છે. એના હૃદયને કાંઈ સ્પર્શ્યું જ નથી. ગુરુદેવ કહે છે કે હે ભાઈ, તું કોના જ્ઞાનથી વાત કરે છે? આ તે જે વાત કરી, સર્વજ્ઞ ભગવાનની વાત જે કરી ને એમના જ્ઞાનમાં જે આવ્યું તે પ્રમાણે ફેરફાર ન કરી શકીએ તો પછી તેમાં પુરુષાર્થ રહેતો નથી. આ જે વાત કરી તો ગુરુદેવ પૂછે છે કે ભાઈ તું કોના જ્ઞાનથી આ વાત કરે છે? તારા જ્ઞાનથી કે બીજાના જ્ઞાનથી? જો તું તારા જ્ઞાનથી જ વાત કરે છે તો પછી જે જ્ઞાને સર્વજ્ઞનો અને બધા દ્રવ્યોની અવસ્થાનો નિર્ણય કરી લીધો તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એ બને જ કેમ? તારા જ્ઞાનથી આ વાત કરતો હોય અને તારા જ્ઞાને જો સર્વજ્ઞનો નિર્ણય કર્યો હોય અને બધા દ્રવ્યોની પર્યાય અવસ્થાઓ જે છે તે ભગવાનના જ્ઞાનમાં આવ્યા પ્રમાણે બદલાય છે. આ બધું જે તારા જ્ઞાનથી તે નિર્ણય કર્યો હોય તો એ જ્ઞાનમાં તને સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એમ તો બને જ નહીં. બધા અવસ્થાનો તે નિર્ણય કર્યો, બધા દ્રવ્યોમાં તું પણ એક દ્રવ્ય ખરો કે નહીં ધ્રુવ? તો પછી તને તારા દ્રવ્યનો પણ એમાં નિર્ણય તો આવી જાય કે મારું દ્રવ્ય છે અને પછી નિર્ણય છે તો પછી સાચો નિર્ણય હોય. સર્વજ્ઞ પરમાત્માની વાત કરે, આટલા બધા સ્વાધ્યાય કર્યા એટલે તને નિર્ણય તો સાચો હોય ને કે તું જ્ઞાન સ્વભાવી છો. તારા જ્ઞાનમાં તને નિર્ણય થયો હોય તો ગુરુદેવ કહે છે કે તો પછી એમાં તને તારા સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એ બને જ નહીં. અને જો તું આમ નામ ફક્ત બોલવા ખાતર બોલે છે તો તને સર્વજ્ઞનો નિર્ણય નથી. એમાંથી એક વાત છે, જો તો તેમને ખરેખર સર્વજ્ઞનો નિર્ણય થયો હોય અને તને એ વાત તારા જ્ઞાનમાં બરાબર બેસી ગઈ હોય કે ના સર્વજ્ઞ પરમાત્મા જ્ઞાનમાં આવેલી વાત આ છે
અને એવા સર્વજ્ઞ હોય, એવા સર્વજ્ઞતાનો નિર્ણય થયો, આ બધું થયું હોય, અને સાથે ને સાથે દ્રવ્યોની બધી અવસ્થાઓ બદલાય છે, અને એ બધી અવસ્થાઓ સર્વજ્ઞ પરમાત્મા જાણે છે, એક સમયમાં જાણે છે, યુગપત જાણે છે, એકી સાથે જાણે છે. આવો જો નિર્ણય થયો હોય તો એ નિર્ણય કરનારો તું, તે શેમાં નિર્ણય કર્યો? કેમ કે બીજાના નિર્ણયથી તો નિર્ણય નથી થતો. ગુરુદેવને તો નિર્ણય હતો, એથી કઈ આપણને નિર્ણય નથી થઈ જતો. આપણો નિર્ણય તો આપણે કરવાનો હોય ને. તો એ નિર્ણય આપણે આપણા જ્ઞાનમાં કરીએ તો એ જ્ઞાન જે આવો સર્વજ્ઞનો નિર્ણય કરે, બધા દ્રવ્યોની પર્યાયનો નિર્ણય કરી શકતું હોય, તો પછી બધા દ્રવ્યમાં પોતે પણ એક દ્રવ્ય તો ખરો ને, હું પણ દ્રવ્ય તો ખરો ને, જીવ દ્રવ્ય તો. મારા જીવ દ્રવ્યનો પણ મને નિર્ણય કેમ ન હોય? સ્વદ્રવ્યનો નિર્ણય હોય, એ ન હોય એમ બને જ કેમ? અને સ્વદ્રવ્યનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંતો પુરુષાર્થ. સ્વદ્રવ્યનો નિર્ણય કરનાર જ્ઞાનમાં, એ સ્વદ્રવ્યનો નિર્ણય કરનારું જે જ્ઞાન, સ્વદ્રવ્યનો નિર્ણય કરનારું જ્ઞાન જે છે, એ જ્ઞાનમાં અનંત પુરુષાર્થ છે. વળી આગળ કહે છે કે વળી તારી દલીલમાં સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જેમ જોયું હોય તેમ થાય એમ કહ્યું છે, તો તે માત્ર વાત કરવા માટે કહ્યું છે કે તને સર્વજ્ઞના કેવળ જ્ઞાનનો નિર્ણય છે? ખાલી ખાલી વાત કરે છે કે તને સર્વજ્ઞના કેવળ જ્ઞાનનો નિર્ણય છે? પ્રથમ તો જો કેવળ જ્ઞાનનો તને નિર્ણય ન હોય તો પહેલા તે નિર્ણય કર કે ભગવાન હોય છે, હરિયન પરમાત્મા આવા હોય છે, કેવળી પરમાત્મા, તીર્થંકર ભગવાન, અને એમને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો એમના પુરુષાર્થથી પ્રગટ થાય છે. એ બધી વાતનો પહેલા નિર્ણય કર, પછી ક્રમબદ્ધની વાત સમજવા આવજે. રામ નામ તું બોલે છે, સર્વજ્ઞના કેવળ જ્ઞાનની વાત કરે છે, પણ પહેલા નિર્ણય તો કર. એવા કેવળ જ્ઞાનનો નિર્ણય કર. અને જો સર્વજ્ઞના નિર્ણયપૂર્વક તું કહેતો હોય તો સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ આવી જ જાય છે. સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનનો નિર્ણય કરનારું જે જ્ઞાન જે છે, એ જ્ઞાન જે છે, એ જ્ઞાન અમસ્તુ એમને હોય નહીં. કોઈક બોલે ને સર્વજ્ઞ ભગવાન જે છે તે બધું જાણે, એ બોલે એને ક્યાં નિર્ણય છે? એ તો પેલો બોલે છે એટલે એમ બોલે છે. કાલે બીજો કોઈક બાવો આવીને કઈક બીજી વાત કરશે તો બીજું બોલશે, અને ત્રીજો કોઈક અહીંયા જો અમેરિકન કે કોઈ ફ્રાન્સનો કે કોઈક આવી એને એના ધર્મની કઈક વાત કરી જશે, યહૂદી ધર્મની કે ખ્રિસ્તી, તો એ એમ બોલવા માંડશે. કોકનું બોલું બોલે છે કે તારો નિર્ણય છે? જો તને નિર્ણય થયો હોય ખરેખર સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનનો નિર્ણય થયો હોય, અને એ નિર્ણય તને થાય કેવી રીતે? જ્ઞાનથી થાય, તારા જ્ઞાન સ્વભાવથી થાય. તને જ્ઞાન સ્વભાવથી તને નિર્ણય થયો હોય તો એ જ્ઞાન તારા દ્રવ્યનો પણ નિર્ણય કરનારું હોય, સ્વદ્રવ્યનો નિર્ણય કરે જ. અને એ જ્ઞાન તારું અત્યારે ક્યાં છે? એ નિર્ણય કરવા વાળું એ ક્યાંય ગયું નથી. સર્વજ્ઞનો નિર્ણય કરવામાં જ્ઞાનનું અનંત વીર્ય કામ કરે છે. છતાં તેની ના પાડી અને તું કહે છે કે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ ક્યાં આવ્યો? આ પુરુષાર્થ તો થઈ રહ્યો છે, એ જ્ઞાન દ્વારા જ પુરુષાર્થ થઈ રહ્યો છે. નિર્ણય કરવા જઈએ છીએ એમાં જ પુરુષાર્થ આવી જાય છે. તો તને પૂર્ણ કેવળ જ્ઞાનના સ્વરૂપની શ્રદ્ધા થઈ નથી, કેવળી પરમાત્માની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, અને તેમ કેવળ જ્ઞાનને કબૂલવાનો અનંત પુરુષાર્થ તારામાં પ્રગટ્યો નથી. મોઢેથી વાત કરે છે પણ તને ભગવાનની શ્રદ્ધા નથી, કેવળી પરમાત્મા સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા નથી. તું ભલે રોજ પૂજા કરતો હોય, જો ભલે તું જૈન મંદિરમાં રોજ જતો હોય, ભલે તું સ્તવન બોલતો હોય, પણ તને પરમાત્માની શ્રદ્ધા નથી. સિદ્ધ ભગવાનની, કેવળી પરમાત્માની, તીર્થંકર ભગવાનની તને સાચી શ્રદ્ધા થઈ જ નથી. કેવળ જ્ઞાનને કબૂલવાનો અનંત પુરુષાર્થ હજી તારામાં પ્રગટ્યો નથી. તું પહેલા કેવળ જ્ઞાનને કબૂલ કર કે કેવળ જ્ઞાન છે, પરમાત્માને કેવું કેવળ જ્ઞાન છે, અને કેવી રીતે થયું એનો વિચાર કર. અને એનો વિચાર કરીશ તો એ તો બધું તારું જ્ઞાનની અંદર જ થઈ રહ્યું છે, એ તો તારો પુરુષાર્થ છે. કેવળ જ્ઞાનને કબૂલવામાં અનંત પુરુષાર્થની અસ્થિ આવે છે, છતાં કબૂલતો નથી, તો તું માત્ર વાતો જ કરે છે. પણ સાચી રીતે કબૂલવા જઈશ તો એમાં ઘણો પુરુષાર્થ છે. પણ તને સર્વજ્ઞનો નિર્ણય થયો નથી. જો સર્વજ્ઞનો નિર્ણય હોય તો પુરુષાર્થની અને ભવની શંકા ન હોય. સાચો નિર્ણય આવે અને પુરુષાર્થ ન આવે તેમ બને જ નહીં.
એમાં તો પુરુષાર્થ જ છે. આ ક્રમબદ્ધ પર્યાયની વાતની અંદર તો બીજી કોઈ વાત નથી, પુરુષાર્થ જ છે. ફરી પ્રશ્ન કર્યો છે, એ જ પ્રશ્ન, અને એનો જવાબ ગુરુદેવ પાછો જુદી રીતે પણ આપ્યો છે. કહે છે કે વસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ છે, ત્યારે પુરુષાર્થ કરવાનો ન રહ્યો ને એકનું એક ગાણું, એકની એક રેકર્ડ વગાડ્યા કરે છે, આગળ વધતો જ નથી. પેલો માણસ, એને આપણે ગમે તેટલું સમજાવીએ કે જો આટલા બધા જ સ્કૂલમાંથી છોકરાઓ પાસ થઈ આગળ વધી અને પછી કોઈક એન્જિનિયર થયા ને કોઈ ડોક્ટર થયા ને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા ને ક્યાં ને ક્યાં આગળ વધી ગયા, પીએચડી બધા કેટલાય લોકો કરીને બધું અહીંથી ખૂબ ભણીને ગયા છે. તારું પેલું જે રેકર્ડ વગાડે છે ને કે સ્કૂલમાં છોકરાને મૂકીએ તો છોકરો બગડી જાય, એ રેકર્ડ હવે બંધ કર. સ્કૂલમાં છોકરાને ભણવા મૂક્યો નથી અને એમને પહેલેથી જ બોલ્યા કરે છે કે છોકરાને સ્કૂલમાં ભણાવીએ તો બગડી જાય. આ એના જેવી વાત છે. ક્રમબદ્ધ પર્યાયનો જો અમે નિર્ણય કરીએ તો પછી અમારો પુરુષાર્થ રહે નહીં. આ એ રેકર્ડો ક્યારનો વગાડ્યા કરે છે. સમય નકામો વેડફી રહ્યો છે. એની સાથેના બીજા કેટલાય જીવો એનો એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતા ભાવનો નિર્ણય કરી અને બધેથી પોતાની દ્રષ્ટિને પાછી વાળી અને સ્વ તરફ દ્રષ્ટિને લઈ ગયા છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ એમને તો વાળી લીધો ને તું તો હજી અહીંયા જ ઉભો છો. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીશ તો પુરુષાર્થ રહેવાનો નથી. પુરુષાર્થ ક્યાં રહ્યો? એ વાતમાંથી તું તો ત્યાં ને ત્યાં જ રોકાઈ રહ્યો, ત્યાં ને ત્યાં જ ચક્કર મારી રહ્યો છે. તારી સાથેના બીજા લોકોએ એનો નિર્ણય કર્યો, સાચી રીતે નિર્ણય કર્યો, અને નિર્ણય કરતા કરતા આત્મા તરફ વળી ગયા, સ્વ તરફ વળી ગયા, અને કેટલાકે તો સમ્યક દર્શન પ્રગટ કરી લીધું. ભાઈ હવે જરા શાંતિથી એનો નિર્ણય કર, એને સમજ, સાચા અર્થમાં સમજ, રેકર્ડ વગાડવાનું બંધ કર. ગુરુદેવ અહીંયા ઉત્તર આપે છે કે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કોણે કરી? ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા શા વડે કરી? તે શ્રદ્ધા કરી છે? તું આમ નામ બોલે છે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા પુરુષાર્થ રહેતો નથી, પણ તે શ્રદ્ધા કરી છે? ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરી છે તો શા વડે કરી? અને ક્રમબદ્ધની શ્રદ્ધા કરનાર જીવ બધાય પદાર્થોથી ઉદાસ થઈ ગયો. કેમ ઉદાસ થઈ ગયો? ક્રમબદ્ધની શ્રદ્ધા કરી તો કે પરિણામો દરેક પદાર્થના નિયમ પ્રમાણે જે થવા યોગ્ય છે તે પરિણામ ક્રમબદ્ધ એક પછી એક પછી એક પછી એક પછી એક એમ થાય છે તો થાય છે. એટલે એમાં મારે કાંઈ કરવા પણ નથી, એટલે પરનું કરતા પણ છૂટી ગયું. એટલે એમ જ છે તો પછી મારામાં પણ કોઈ બીજું કાંઈ કરતું નથી, હું પરનું કાંઈ કરી શકતો નથી. તો એવી જ રીતે મારા પરિણામ પણ એ ક્રમબદ્ધ થાય છે તો એમાં બીજો પદાર્થ, બીજો જીવ કે બીજું દ્રવ્ય કાંઈ કરી શકતું નથી. તો મને ન તો કોઈ કાંઈ મારા પરિણામમાં ફેરફાર કરે છે કે ન તો હું કોઈના પરિણામમાં ફેરફાર કરું છું. એટલે મારે પર સાથે કાંઈ સંબંધ નથી. કોઈ પર મને સુખી નથી કરી શકતું, કોઈ પર મને દુઃખી નથી કરી શકતું. એવો એને નિર્ણય થઈ જાય છે. અકર્તા ભાવના નિર્ણયમાં આવો નિર્ણય થઈ જતા જગતના બધા પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવી જાય છે. બસ. અને પછી એ જીવ ક્યાં જાય? પોતાના સ્વરૂપ તરફ જ વળે, સ્વ તરફ વળી જાય, સ્વદ્રવ્ય તરફ વળી જાય. જીવ બધા પદાર્થોથી ઉદાસ થઈ ગયો અને પરનું લક્ષ્ય છોડી અને જ્ઞાનને સ્વમાં એકાગ્ર કર્યું. હવે સ્વ વસ્તુમાં પણ ક્રમબદ્ધ પર્યાય જ છે. સ્વ વસ્તુમાં પણ ક્રમબદ્ધ પર્યાય જ છે. અને તે સ્વની ક્રમબદ્ધ પર્યાય ક્યાંથી આવે છે? સ્વની ક્રમબદ્ધ પર્યાય બહારથી તો આવતી નથી. એ પર્યાય પણ પોતાના દ્રવ્યમાં જે આખો પર્યાયનો પ્રવાહ જે છે, આખું જે ગર્ભિત છે, એમાંથી એક એક પર્યાયો વ્યક્ત થતી જાય છે. પહેલાની પર્યાય જે છે એનો વ્યય થાય છે અને નવી પર્યાયોનો ઉત્પાદ થાય છે. એ કઈ પર્યાયમાંથી નથી આવતી, એ દ્રવ્યમાંથી આવે છે. દ્રવ્યની પર્યાય છે. તે સ્વની ક્રમબદ્ધ પર્યાય ક્યાંથી આવે છે? પર્યાયમાંથી આવતી નથી, પણ વસ્તુમાંથી આવે છે, દ્રવ્યમાંથી આવે છે. તેથી એ વસ્તુની દ્રષ્ટિ થઈ, દ્રવ્યની દ્રષ્ટિ થઈ, અને વસ્તુની દ્રષ્ટિ થયા વગર ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોય નહીં. એટલે જો સાચા અર્થમાં ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ છે તો એનો અર્થ કે એને દ્રષ્ટિ વસ્તુની, પોતે દ્રવ્ય, જેમાં વસ્તુત્વ નામનો ગુણ છે માટે એને વસ્તુ કહીએ છીએ, દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે પરિણમે છે માટે એને દ્રવ્ય કહીએ છીએ, એમાં ચેતના છે એટલે એને જીવ કહીએ છીએ. તો એવા પોતાના સ્વરૂપની એની દ્રષ્ટિ થયા વગર રહે નહીં. અને એવી દ્રષ્ટિ થાય ત્યારે ખરેખર ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોય.
એટલે કહે છે કે દ્રષ્ટિ, વસ્તુની દ્રષ્ટિ થયા, વસ્તુ દ્રષ્ટિ થયા વગર ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોય નહીં. અને એ જ મોટો પુરુષાર્થ છે. વસ્તુની દ્રષ્ટિ થઈ, સ્વરૂપની દ્રષ્ટિ થઈ, એ જ મોટો પુરુષાર્થ છે. એ ક્યાં પુરુષાર્થ વિના થાય છે? ગુરુદેવ આગળ સમજાવે છે કે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થતા પરમાંથી તો ઉદાસ જ થઈ ગયો, એટલે કે પરનો તો જ્ઞાતા જ રહી ગયો, જાણવા દેખવા વાળો જ રહી ગયો. હવે સ્વની જે ક્રમબદ્ધ પર્યાય થાય છે તે સ્વભાવમાંથી જ આવે છે. સ્વની હવે ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કર પ્રભુ, એનો જરા નિર્ણય કર કે સ્વની ક્રમબદ્ધ પર્યાય, પોતાની ક્રમબદ્ધ પર્યાય થાય છે તે સ્વભાવમાંથી જ આવે છે. અને સ્વભાવમાં વિકાર નથી, સ્વભાવમાં વિકાર નથી, સ્વભાવમાં અનંત ગુણ છે, એનું જે ભવન છે એને અનુસરીને સ્વભાવ છે, વિકાર નથી. માટે વિકાર તે મારું સ્વરૂપ નથી. આ રીતે વિકાર રહિત વસ્તુ સ્વભાવની જેને શ્રદ્ધા થઈ તેને જ ક્રમબદ્ધ પર્યાયની વાત બેઠી છે અને તેમાં અનંત પુરુષાર્થ આવી જાય છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે એક ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાંથી જ આત્મા આખો ભગવાન સિદ્ધ થાય છે. એક ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને જાણતા તેમાં બધું આવી જાય છે. ક્રમબદ્ધ કહેતા અનેક પર્યાય લક્ષમાં આવે છે. ક્રમબદ્ધ તો એક થોડી છે, કેટલી બધી હોય ત્યારે ક્રમબદ્ધ શબ્દનો પ્રયોગ થાય. ક્રમબદ્ધ તો ક્રમબદ્ધ કહેતા અનેક પર્યાય લક્ષમાં આવે છે, એટલે બધી પર્યાયનો પિંડ તે વસ્તુ છે એનો પણ નિર્ણય થઈ જાય છે. તેમાંથી જ પર્યાય પ્રગટે છે, જે વસ્તુ છે એમાંથી જ પર્યાય પ્રગટે છે. અને એમ પ્રતીત કરતા પર પદાર્થ ઉપર કે વિકાર ઉપર કે પર્યાય ઉપર દ્રષ્ટિ ન રહી, પણ વસ્તુ ઉપર દ્રષ્ટિ ગઈ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ. અને વસ્તુ દ્રષ્ટિમાં અનંત વીર્ય આવે છે અને તે જ વીર્ય આગળ વધી અને પૂરું થતા કેવળ જ્ઞાન થાય છે. હવે બીજી પણ વધારે સરસ વાત ગુરુદેવે કરી છે, આપણે લઈએ અહીંયા કે છે કે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરવામાં કેટલું વીર્ય આવ્યું. જગતના જેટલા પદાર્થો છે તે બધાયની પર્યાય ક્રમબદ્ધ થાય છે. તે કોઈ પદાર્થનું હું કાંઈ ન કરું અને મારી પર્યાય મારા દ્રવ્યમાંથી ક્રમબદ્ધ થાય છે, માટે મારે કોઈ પરદ્રવ્યનો આધાર નહીં. બસ આ ભેદ જ્ઞાન પ્રગટી ગયું. જરાક વિચાર કરે, મનોમંથન ચિંતન કરે તો ખ્યાલ આવે. કરે મારી પર્યાય મારા દ્રવ્યમાંથી ક્રમબદ્ધ થાય છે તો મારે ક્યાં બીજાની કોઈની જરૂર છે? મને કોઈની અપેક્ષા નથી. મારા નિર્મળ પરિણામમાં કોઈની અપેક્ષા નથી. એટલે બધા મારાથી જુદા છે, ભિન્ન છે. એ મારું કંઈ બગાડતા નથી, સુધારતા નથી. હું તો એનાથી બધાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ છું. આ તો ભેદ જ્ઞાન થયું. એમાંથી ભેદ જ્ઞાન પ્રગટી ગયું. વળી કહે છે કે મારી પર્યાયનો આધાર દ્રવ્ય છે. મારી પર્યાયનો આધાર દ્રવ્ય કયું દ્રવ્ય? મારું દ્રવ્ય, મારું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય, તે મારી પર્યાયનો આધાર છે. મારી પર્યાયનો આધાર દ્રવ્ય છે. એમ જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ તેણે પહેલી વાત તો એ કે પરથી પોતાને જુદો જાણ્યો, અને બીજી વાત એ કે વિકારથી મારી પર્યાય પ્રગટતી નથી. મારી પર્યાય વિકારથી નથી પ્રગટતી, કોઈ કર્મથી પ્રગટતી નથી, પરથી પ્રગટતી નથી, ભગવાનના આશીર્વાદથી પણ પ્રગટતી નથી. મારી પર્યાય મારા દ્રવ્યથી પ્રગટ છે, મારા દ્રવ્યથી જ પ્રગટે છે. મારા દ્રવ્યની અંદર એવી અનંત પર્યાયનો આખો પ્રવાહ ભર્યો પડ્યો છે. એક એક પ્રગટ થતી જાય છે. એટલે ઉત્પાદ અને વ્યય સતત થાય છે. એ વિકારથી મારી પર્યાય પ્રગટતી નથી. આ બીજી વાત એમ જાણી. અને ત્રીજી વાત કે સ્વભાવ દ્રષ્ટિ થતા ઊણી દશા જેટલો પણ હું નહીં એમ પૂરા સ્વભાવનું જ જોર આવ્યું. અહીંયા જે આગળ વાત કરી એ પ્રમાણે એને દ્રવ્યની દ્રષ્ટિ થઈ, સ્વભાવની દ્રષ્ટિ થઈ, જેમાંથી મારી પર્યાય પ્રગટે છે. તો પછી એ જયારે એવી દ્રષ્ટિ કરી, એવું લક્ષ કર્યું, તો પછી એવી દ્રષ્ટિ થતા જે પોતાની વર્તમાન જે ઊણી દશા જે છે એટલો હું નહીં એમ પણ નિર્ણય થઈ જાય છે. કેમ કે પેલું સ્વભાવનું લક્ષ થયું. તો સ્વભાવ તો પરિપૂર્ણ છે. તો સ્વભાવની દ્રષ્ટિ થતા ઊણી દશા જેટલો પણ હું નહીં એમ પૂરા સ્વભાવનું જ જોર આવ્યું. અને પૂરા સ્વભાવના જોરે અલ્પકાળમાં કેવળ જ્ઞાન થાય જ. અહીંયા તો કેવળ જ્ઞાન સુધી આપણને ગુરુદેવ લઈ જાય છે. સ્વભાવના જોરે અલ્પકાળમાં કેવળ જ્ઞાન થાય. માટે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતિમાં તો
તો કેવળ જ્ઞાન લેવાનો પુરુષાર્થ સમાયેલો છે, અને તું હજી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાની ના પાડે છે. આ વાત સ્વભાવની છે, સ્વભાવથી જ આ વાત બેસે તેમ છે, બીજી રીતે બેસે એમ નથી. કુતર્કથી બેસે તેમ નથી. તું ખોટા કુતર્ક કરવાનું છોડી દે. સ્વભાવના પરિણમનમાં જો આ વાત ન બેસે, સ્વભાવના પરિણમનમાં જો આ વાત ન બેસે અને ન રૂચે, તો સ્વની દ્રઢતામાં પુરુષાર્થ વળ્યો નથી, સ્વની દ્રઢતા તરફ પુરુષાર્થ થયો નથી. જો આ વાત ન બેસે તો પુરુષાર્થ જ્યારે સ્વની દ્રઢતામાં ન વળ્યો ત્યારે તે ક્યાંક પરની રુચિમાં અટક્યો છે. એટલે તેને ભવની શંકા રહે જ. પરની રુચિમાં અટક્યો હોય, સ્વની રુચિ ન થઈ હોય, સ્વભાવની વાત જ નથી, તો પછી એને પછી શું થશે? ભવની શંકા જ થવાની. કોને ખબર કેવું થશે, શું થશે, એવી શંકા થશે. ગુરુદેવ જયારે સંપ્રદાયમાં હતા ત્યારે એમના ગુરુભાઈ બોલતા હતા ને કે કોને ખબર ભગવાને દેખ્યું હશે એમ થશે, આપણે તો શું પુરુષાર્થ કરીએ, એ રીતે વાત બધી આખી કરતા હતા. એનો ઉત્તર છે આ. એને પછી ભવની શંકા જ રહે છે, બીજું શું હોય. સ્વભાવની ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતમાં મોક્ષની નિસંદેહ ખાતરી થઈ જાય છે, કેમ કે સ્વભાવના પરિણમનથી જ મોક્ષ થાય છે. સ્વભાવ ભાવે સ્થિરતાથી મોક્ષ થાય છે. તો સ્વભાવ તરફની દ્રષ્ટિ કરશે ત્યારે એ બધી વાત આવશે કે એમને આવશે? આગળ કહે છે, તો ફરી એક પ્રશ્ન પાછો લીધો કે જેને પુરુષાર્થ કરવો નથી એ ક્રમબદ્ધમાં થવું હશે તેમ થશે તેમ માની અને પ્રમાદમાં પડ્યો રહેશે. આ પ્રશ્ન કર્યો છે. થોડુંક હવે જરા આ પ્રશ્ન કરનાર થોડો ઢીલો પડ્યો. એટલે એમ કે છે કે જેને પુરુષાર્થ કરવો નથી એ ક્રમબદ્ધમાં થવું હશે તેમ થશે તેમ માનીને પ્રમાદમાં પડ્યો રહેશે. એ શું પ્રમાદમાં પડ્યો રહે? એ પ્રમાદમાં પડ્યો રહે છે એમ કેવું એ ફક્ત ઊંધા પુરુષાર્થનું કથન છે, એ વ્યવહાર નહીંનું કથન કોઈક અપેક્ષાએ કહેવાય. બાકી એ શું પ્રમાદમાં પડ્યો રહેવાનું? એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની, એને હજી આ તરફનો કોઈ વિકલ્પ આવ્યો જ નથી, અને સાચો પુરુષાર્થ ઉપડ્યો જ નથી, અને પુરુષાર્થની વાત લઈ અને વિરોધ કરી રહ્યો છે. ક્રમબદ્ધમાં પુરુષાર્થ નહીં થાય એમ. અરે ભાઈ, પુરુષાર્થથી તું ક્યાંય કેટલાય માઇલ આગો છો અને નકામાનો વિરોધ કરી રહ્યો છે. પણ છતાં એના માટેનો આ પ્રશ્ન છે, એટલે ગુરુદેવે ઉત્તર એનો આપ્યો છે. શું છે પ્રશ્ન? કે જેને પુરુષાર્થ કરવો નથી એ ક્રમબદ્ધમાં થવું હશે તેમ થશે તેમ માની અને પ્રમાદમાં પડી રહેશે. પણ જરાક વિચાર તો કર ભાઈ, ક્રમબદ્ધમાં થવું હશે તે થશે તો જે પરિણામ થશે તે પરિણામ 5 સમવાયપૂર્વક થશે કે એમને એમ થશે? એટલો તો વિચાર કર ને. એ 5 સમવાયમાં પુરુષાર્થ છે કે નથી? તે બધા પરિણામ એ પુરુષાર્થ પૂર્વક જ થવાના છે, એ વિના ક્યાં થવાના છે? ગુરુદેવ એનો ઉત્તર આપે છે કે ભાઈ, ક્રમબદ્ધના નિર્ણયમાં અકર્તાવાદનો અનંતો પુરુષાર્થ થાય છે, અને અનંતો પુરુષાર્થ થયા વિના ક્રમબદ્ધ માની શકતો નથી. તો ક્રમબદ્ધનો સિદ્ધાંત એવો છે કે તે બધા વિરોધને તોડી નાખનારો છે. ક્રમબદ્ધમાં જ્ઞાતાપણાનો અકર્તાપણાનો પુરુષાર્થ છે. રાગને ફેરવતો તો નથી, પણ પર્યાયને કરવી કે ફેરવવી નથી. ક્રમબદ્ધનો નિર્ણય થયા પછીથી કોઈ પર્યાયને ફેરવવાનો વિકલ્પ જ ઉઠતો નથી, અને એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે ક્રમબદ્ધમાં જ્ઞાતાપણાનો અને અકર્તાપણાનો તો આપણે ઘણી વાર વિચાર કર્યો છે કે અકર્તાપણું થાય છે, ક્રમબદ્ધ થાય છે તો મારે ક્યાં કઈ કરવા પણ છે. એટલે જ્ઞાતાપણાનો અને અકર્તાપણાનો એમાં ઘણો પુરુષાર્થ આવી જાય છે. રાગને ફેરવવો તો નથી, પણ પર્યાયને કરવી કે ફેરવવી નથી. બસ જાણે 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 ને જાણે, બસ બીજું કાંઈ નહીં. એ એનો જ્ઞાતા માત્ર રહી જાય છે. ક્રમબદ્ધનો નિર્ણય જેને થાય છે એ બધા જગતના કાર્યો કરે છે કે નથી કરતો? કાર્યો થાય છે પણ એનો એ કરતા થતો નથી. એટલે કઈ એમ દરેક વખતે બોલતો નથી કે હું આનો કરતા નથી, એમ બોલતો નથી. પણ અંદરમાં એ સમજે છે કે આ કાર્ય જે છે થવા આવતું તે જ થઈ રહ્યું છે, અને એ કાર્ય થઈ અને જે પરિણામ થવાયું છે તે જ થઈ રહ્યા છે. હું તો માત્ર એનો જાણનાર દેખનાર છું.
હું મારા સ્વભાવ ભાવનો કરતા છું, બીજા કોઈનો કરતા નથી. સ્વભાવ ભાવમાં મારે શું કરવાનું છે? સ્વભાવ ભાવે પરિણમી જવાનું છે. સ્વભાવ તો ગુણને કારણે છે. હું તો એ જ કાર્ય કરી શકું છું, એનું લક્ષ્ય કરી શકું છું. એમ વારે વારે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ હોય છે. કાંઈ ફેરવવું નથી. શું ફેરવે? કોણ કોને ફેરવે? હૃદય કહે છે કે કોણ કરે? કોઈ કાંઈ કોઈનું કરી શકતું નથી. છ દ્રવ્યની સ્વતંત્રતાનો, છ દ્રવ્યના સ્વતંત્ર પરિણમનનો જો જીવ વિચાર કરે તો પણ એને ખ્યાલ આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ ફેરવતું નથી, કરી શકતું નથી. અને જો એમ કરતું હોત તો આ છ દ્રવ્ય છ પણ રહી શક્યા જ ન હોત. કહે છે કે સમયસાર ગાથા 320 કહ્યું છે ને કે બંધ મોક્ષને પણ કરતો નથી, જાણે જ છે. એ જાણે જ છે, બસ બીજું કાંઈ કરતો નથી. જાણે 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 પરિણામો થઈ રહ્યા છે અને માત્ર જાણે જ છે. ક્રમબદ્ધના નિર્ણય વાળાનું લક્ષ દ્રવ્ય ઉપર છે અને દ્રવ્ય ઉપર લક્ષ વાળો જ્ઞાતા છે. તેને ક્રમબદ્ધના કાળમાં રાગ આદિ આવે છે, એ પણ હોય છે, એવા પરિણામ પણ એના સાથે થાય છે, પણ તેના ઉપર લક્ષ નથી. તેથી તે રાગ આદિનો જાણનાર છે. રાગ આવે છે તો પણ એનો જાણનાર છે. અને એમ જયારે એનો જાણનાર થઈ જાય છે તો પછી રાગ વધતો નથી. ક્રોધ આવે છે તો ક્રોધનો જાણનાર થઈ જાય છે તો પછી ક્રોધ ક્યાં આગળ વધે છે? સાચી રીતે ગુરુદેવે પુરુષાર્થ સમજાવી દીધો છે. આપણે કહીએ કે ભાઈ રાગ દ્વેષ નહીં કરવા, ક્રોધ નહીં કરવો, આમ નહીં તેમ નહીં, બધું બરાબર, પણ એ કેવી રીતે? તો કે એનાથી જુદા પડીને એને જુઓ. ક્રોધમાં આવ્યા છો એ જ વખતે બ્રેક મારો. કરે આ ક્રોધ મારું સ્વરૂપ નથી, આ ક્રોધ મને ન હોય, એ મારા પરિણામ ન હોય, તો તરત જ ક્રોધ શાંત થઈ જાય છે. એ તો વાત અહીંયા ગુરુદેવે કરી છે કે એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. કોણ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે? જેને આવો નિર્ણય થયો છે, સ્વરૂપની દ્રષ્ટિ છે, એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એ જાણનાર જ રહે છે, એનો કરનાર નથી રહેતો. અરે કરનારાય નથી રહેતો ને એનો ભોગવનારાય નથી રહેતો. કોણ ભોગવે? ગુરુદેવ કહે છે ને કોણ કરે અને કોણ ભોગવે. ભગવાન આત્માને ક્યાં કાંઈ કરવું છે, ક્યાં કાંઈ ભોગવવું છે? પોતે પોતાનામાં રહ્યો છે, બીજા પરને ક્યાં ભોગવે? આવી વાત તો ગુરુદેવના બધા પ્રવચનમાં આપણે સાંભળી છે, ઘણી વાર સાંભળી છે. અહીંયા કહે છે કે એક ક્રમબદ્ધને સમજે તો બધા ફેંસલા ખુલાસા થઈ જાય. નિમિત્તથી થાય નહીં, પર્યાય આડી અવળી થાય નહીં, અને થયા વિના રહે નહીં. છતાંય જે થવાની હોય થાય. પોતાની પર્યાય નો પણ અકર્તા થઈ જાય. આ બધી વાત એ ક્રમબદ્ધ નું તાત્પર્ય વિતરાગતા છે, અને એવી વિતરાગતા માટેની આ બધી વાત ના નિર્ણય થઈ જાય, એના ખુલાસા થઈ જાય, એના ફેંસલા થઈ જાય, સમજાઈ જાય. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી એના પછી બીજા પણ પ્રશ્નો આવશે, એના ઉત્તરો આવશે, અને રોજ એ વાતને આપણે યાદ કરીએ, ફરીને યાદ કરીએ, ફરી ચિંતન કરીએ, ગુરુદેવે શું ઉત્તર આપ્યા. તો એમ કરતા 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 આપણી દ્રષ્ટિ દ્રવ્ય તરફ રહેવાનું શરૂ થઈ જાય. જે બહારમાં વારંવાર જે દ્રષ્ટિ જાય છે એ પછી બહારમાં દ્રષ્ટિ ના જાય.